એ ફોર એમ, આજથી તમારું ધ્યેય નક્કી કરજો. ધ્યેય નક્કી કરવામાં ઘણી વખત મમ્મી પપ્પાએ નક્કી કરી રાખ્યું હોય કે મારો દીકરો તો ક્રિકેટર બને, ક્રિકેટર. પણ એ દીકરાને ક્રિકેટરમાં બિલકુલ ઇન્ટરેસ્ટ ન હોય, દીકરાને પેઇન્ટિંગમાં ઇન્ટરેસ્ટ હોય, પણ મા બાપ તરીકે ક્યારેક એને એના જીવનની અંદર આગળ જવું હોય ને તો જવા દેવાનું. એને કહેવાનું કે તને બૂટ ચપ્પલ સીવતા આવડે છે ને, તું મોચી બનવું છે ને, તારે વિશ્વનો શ્રેષ્ઠ મોચી બન. બરાક ઓબામાને એમ થાય કે તારી પાસે બૂટ સીવડાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પની ને બેઠા બેઠા થાય બૂટ પહેરવા હોય ને તો ભારતની અંદર, ગુજરાતની અંદર, જુનાગઢની અંદર ઓલી સોસાયટીની અંદર રહે છે ને એ દીકરો બહુ જોરદાર બનાવે છે. વિશ્વની અંદર શ્રેષ્ઠ થઈ શકે ને. આવી મા બાપ તરીકે એની ફરજ આપણીમાં આવે છે કે એને જે પણ બનવું છે ને એની અંદર સહયોગ કરીએ, એની ટીકા નહીં કરીએ પણ એનો ટેકો દઈએ. નાનું બાળક હોય ને તમને પૂછવામાં આવે કે હું બનવું છે, એટલે હજી તો એને ખબર ન હોય ને પહેલાં તમે જવાબ આપો. જ્યારે એના વિશ્વને ઓળખવા દો, વિશ્વને જાણવા દો ને ત્યારે એ નક્કી કરશે કે એને હું બનવાનું છે. અને એણે નક્કી કર્યું છે ને એની અંદર આપણો મા બાપ તરીકે ટેકો આપવાનું છે, એની ટીકા કરવાની નથી. બીજી વાત કે એનો છોકરાને પણ એટલા જ ટકા આવે છે, તારે એટલા જ ટકા આવે તો એના છોકરાને આગળ જઈને ડોક્ટર બનવું છે તો તારે કેમ સાયન્સ નથી લેવું? હરખામણી હું કામ એને કરીએ ભાઈ? એક તપેલી અંદર તમે મગ પલાળો, મગ બધા એક હારે પલ્લી જાય, બે ચાર કવડું રહે ને. એ વાતની સાબિતી કરે છે કે બે ચાર બાળકો તમારા મારા 60ની વચ્ચે એવા હોય કે એને શીખતા થોડીક વાર લાગે. ઢોકળાનું ખીરું તમને ખબર જ હોય કે 8 કલાકની અંદર હાથો આવી જ જાય. તેમ છતાંય ક્યારેક એવું બને હાજે ઢોકળાનું ખીરું તમે બધો મસાલો તૈયાર કરી નાખો ને તો ખીર હાથા નથી આવતા. અમુક વાર લાગે, અમુક સમય લાગે ને બાળકને. એબીસીડીનો એ શીખવે છે કે એમ નક્કી કરો. એબીસીડીનો બી શીખવે છે બિલીફ, આત્મવિશ્વાસ કેવો હોય. કર્ણાટકનું એક બાળક જેનું નામ મોહમ્મદ કૈફ, ધોરણ 10ની એક એક્ઝામ લેવાય કે એનું નામ SSCL. આવી એક્ઝામનું એનું નામ, આપણે અહીંયા HSC બોર્ડ આવે ને, SSC આવે, HSC આવે, તો એની જેમ ત્યાંની કર્ણાટકની જે એક્ઝામ હતી એનું નામ SSCL. બોર્ડની એક્ઝામ 625 માર્કની લેવાની. મોહમ્મદ કૈફનું રિઝલ્ટ આવ્યું, તનતોડ મહેનત કરી હતી, એમાંથી 625માંથી કેટલા આવ્યા હશે ભાઈ? 625માંથી કેટલા આવ્યા હશે? તમારે 625 માર્કનું પેપર હોય બેન, બંગા પછી ખાજો. 625માંથી તમે આમ કેટલા વિચારો, કેટલા આવી શકે આપણે? એ ભાઈ 625માંથી 700 કેવી રીતે આવે? તમે આમ કેટલા ધારો, કેટલા આવી શકે? 625 માર્ક્સનું બેન પેપર છે, આમાંથી તમે પેપર આપો તો કેટલા આવે? 550. વેરી ગુડ, બહુ સરસ. ભગવાન તમારું ભલું કરે. તમે હા ત્રીજા, એ પહેલા બીજા ને ત્રીજા.